अमित सुख पावा, परमानंद अमित सुख पावा, परमानंद अमित सुख पावा, परमानंद अमित सुख पावा। हे दयाल, મારી સામે એવી કથા મને સંભળાવો મહારાજ, કંઈ પણ છુપાવશો નહીં. આપ તો ત્રિભુવન ગુરુ છો, તમે અમારા સાચા વૈદ છો. મારા હૃદયના રોગનું નિદાન કરી આ મારો રોગ કેમ મટે, ભવરોગ કેમ મટે મહારાજ, મારો ભ્રમ કેમ મટે, મારું અજ્ઞાન કેમ મટે, આવી કથા આપ મને સંભળાવો. આવા જરા પ્રશ્નો જ્યારે થયા છે ભવાની દ્વારા, એ સમયે શંકરજીના હૃદયમાં રામ રૂપ પ્રગટ થયું, રામચરિત માનસ પ્રગટ થયું. દેખો, કથા છે ને એ પ્રવાહ છે, પ્રવાહ. વક્તાના હૃદયમાં કથા તો હોય, પ્રવાહના રૂપમાં પ્રગટ થાય છે. કોઈ પણ વક્તા કોઈ ગોઠવણ કરીને આવે ને તો બોલી ન શકે. આ બોલું પછી આ બોલું પછી આમ બોલું પછી વટ પાડી દઉં ને, એમ ગોઠવણ કરીને આવે ને વટ પાડવાની વાત કરે ને તો એ કથા ન થઈ શકે. દેખો, શાસ્ત્ર ઉપર કોઈ દિવસ કોઈનો કાબુ હોય નહીં. ગમે એટલા વર્ષોથી અમે કથા કરતા હોઈએ ને તો જે સામે હોય ને એ ભૂલાઈ જાય. ગમે એટલા વર્ષોનો મહાવરો હોય ને તો એ શાસ્ત્ર ઉપર કોઈ દિવસ કોઈનો કાબુ હોઈ શકતો નથી. આ તો ભગવત કૃપાથી હૃદયમાંથી જે પ્રવાહ નીકળતો હોય છે એ કથા કહેવાય છે. તો હૃદયમાંથી નીકળતો પ્રવાહ છે આ. જ્યારે ભગવાન શંકરજીએ ધ્યાન કર્યું ભગવાન રામચંદ્રજીનું, હરિના રૂપનું ધ્યાન થતા હૃદયમાંથી રામકથાનો પ્રવાહ પ્રગટ થયો, આંખમાંથી અશ્રુ વહે છે, વાણી ગદગદ બની છે, રોમ રોમ પુલકિત થયા. આ સાત્વિક ભાવ કહેવાય. હૃદય જ્યારે સાત્વિક બને ને ત્યારે તમારા શરીર ઉપર એની અસરો દેખાય, રોમ રોમ પુલકિત થાય, આંખમાંથી અશ્રુ ધારા પ્રગટ થાય છે. સાત્વિક અષ્ટભાવમાંથી એક ભાવમાં સાધક હંમેશા રહેતો હોય. ભગવાન શંકરજી પુલકિત બન્યા છે, રામનું રૂપ હૃદયમાં આવ્યું, એ સમયે પરમાનંદ પ્રાપ્ત થવા લાગ્યો. દેખો ભાઈ, હરિના રૂપનું એક વખત દર્શન થાય ને તો જ તમારું અજ્ઞાન મટે, તો જ મોહ મટે, તો જ માયા મટે. તમારામાં જ્ઞાન ભલે ગમે એટલું હોય, પણ જ્યાં સુધી રૂપ દર્શન ન થાય ત્યાં સુધી અજ્ઞાન, માયા કે મોહ મટે નહીં. એની એક ઝલક મળવી જ જોઈએ. પરમાત્માની એક ઝલક જ્યાં સુધી ન મળે, તમારી આંખથી તમે એને જ્યાં સુધી નિહાળો નહીં, જ્યાં સુધી તમને એનો અનુભવ ન થાય ત્યાં સુધી તમારો મોહ, માયા કે અજ્ઞાન ક્યારેય મટી શકે નહીં. કારણ કે હરિનું રૂપ એવું છે. પરમાત્માના રૂપને જોયા પછી તાપ મટે, પાપ મટે, સંતાપ મટે, દારિદ્ર મટે છે, કાયમને માટે આ બધું મટી જાય છે. ત્યારે તમને સાચું સુખનો અનુભવ થાય છે. દેખો ભાઈ, બહારની ઉપાધિઓ જ્યાં સુધી તમારી મટે નહીં ત્યાં સુધી સુખ ક્યાંથી મળે? કહો જોઈએ, સાચું સુખ ક્યાંથી મળે? સુખ તો અંદરમાં છે ને, સાચું સુખ આત્મ સુખ છે. જે સુખને તમે પ્રાપ્ત કરવા ઈચ્છો છો, બહાર ભટકો છો એ સુખને મેળવવા માટે, એ સુખ તમારા હૃદયમાં જ બિરાજે છે. એ સુખ, એ શાંતિ, એ આનંદ તમને કોઈ બહાર નહીં આપે, બહાર મળશે પણ નહીં. એ આત્મ સુખ તમારા હૃદયમાં બેઠું છે, એ આત્મ સ્વરૂપે જ બિરાજે છે. તમે એને રામ કહી શકો છો. અને એનું ધ્યાન તમે કરો, જ્યારે તમારું હૃદય નિર્મળ બને છે ત્યારે એ સુખનો તમને અનુભવ થવા લાગે છે. એટલે આમાં લખે છે ગોસ્વામીજી કે શંકરજીને જ્યાં રૂપ ધ્યાન થયું, તુરંત એને ધ્યાન લાગ્યું, સમાધિ લાગી. હવે સમાધિ લાગી તો ઉપાધિ એ આવી કે જો મને સમાધિ લાગી જશે તને કથા કોણ કહેશે? મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કે રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને હર્ષિત બરને. થોડી વાર માટે ધ્યાનમાં જતા રહ્યા, ધ્યાન में चले गए, लेकिन पुनि मन बाहर केन, ફરી મનને બહાર લઈ ગયા. ધ્યાન લાગી જાય તો પછી વાણી બંધ થઈ જાય.
અમારે અખંડાનંદ સરસ્વતી મહારાજ જ્યારે વ્યાસપીઠ ઉપર બેસે ને પ્રવચન આપવા માટે, તો ઘણી વખત અડધો કલાક એમને બેસી રહે. વક્તા સામે બેઠા હોય, શ્રોતા બેઠા હોય સામે, અને વક્તા રૂપે પોતે બેઠા હોય તો અડધો કલાક સુધી પોતે એમને બેસી રહે. કોઈ પૂછે બાપજી કુછ બોલીએ ના, તો કહે વક્તા નહીં આયા અભી તક. क्या कहते? वक्ता नहीं आया. वक्ता होना चाहिए ना अंदर से, कोई बोलने वाला तो चाहिए ना, तो बोलने वाला प्रकट नहीं हुआ. અને જો હૃદયમાં વક્તા ન આવે તો પછી જે બોલવામાં આવે ને એ સાંભળવા જેવું ન હોય. સાચો વક્તા જો હૃદયમાં ન પ્રગટ થાય અને જે બોલવામાં આવે ને એ સાંભળવા જેવું ન હોય, એનાથી તમારું આત્મકલ્યાણ ન થાય. તો કે વક્તા નહીં આવે. તમે નામ સાંભળ્યું હોય ને તો જે કૃષ્ણમૂર્તિ થયા આપણે ત્યાં, જે કૃષ્ણમૂર્તિ મહાન દાર્શનિક હતા. પોતે એમ કહેવાય છે કે જ્યારે પોતે બોલવા લાગતા, એક શબ્દ બોલે પછી બીજો શબ્દ બોલવામાં વચ્ચે કેટલો ટાઈમ જાય નક્કી નહીં. એક શબ્દ એના હૃદયમાંથી નીકળે એની વાણી દ્વારા, પછી 10 મિનિટે બીજો શબ્દ આવે, 20 મિનિટે આવે, અડધો કલાક આવે, નક્કી નહીં. ન આવે તો ન પણ આવે, लेकिन बैठे रहते सामने लोग. આવું કેમ થતું? તો કે આવા પુરુષોનું ચિત્ત સમચિત્ત હોય છે. આવા જે સાધક કક્ષાના મહાપુરુષો હોય ને એનું ચિત્ત સમચિત્ત. સમચિત્ત કોને કહેવાય? જેના ચિત્તમાં એક પણ વિચાર ઉઠે નહીં એવું ચિત્ત. એક પણ વિચાર એના ચિત્તમાં ઉઠતો ન હોય. વિચાર ઉઠે તો તમે બોલી શકો ને, વિચાર વિના બોલવું કેમ? મારા મનમાં કોઈ વિચાર આવે ને તો હું બોલી શકું, મારા હૃદયમાં કોઈ વિચાર ઉઠે તો હું બોલી શકું ને. તો વિચાર જ ન ઉઠે તો બોલવું કેમ? તો આ સમચિત્ત મહાપુરુષો એમાંના ભગવાન શંકર છે. શંકરજી એ સમચિત્ત અવસ્થામાં, દેખો ભગવાન શંકરાચાર્ય થયા ને આપણે ત્યાં, શંકરાચાર્ય શંકર જ હતા પોતે, શંકરનો જ અવતાર છે. એના 4 શિષ્યો હતા. એમાં સુરેશ્વરાચાર્ય, તોટકાચાર્ય, પદ્મપાદાચાર્ય અને હસ્તમલકાચાર્ય. એમાં હસ્તમલક જે હતા એ આવી અવસ્થામાં રહેતા હતા, એ સમચિત્ત અવસ્થામાં રહેતા હતા. હસ્તમલકાચાર્ય એક બી વિચાર નહીં મનમાં, અને વિચાર ન હોય આ સમાધિ ભાવ છે, આ ધ્યાન અવસ્થા છે. આ ધ્યાન જનિત અવસ્થામાંથી ભગવાન શંકરજીને કંઈક બોલવું છે, અભિવ્યક્ત કરવું છે વાણી દ્વારા. એટલે પોતાના મનને એમણે બહાર કાઢ્યું, કારણ કે સામને શ્રોતા કે રૂપ મેં ભવાની બેઠી है, અને કથા સાંભળવા માટે કે જેણે હજારો જન્મોની સાધના કરી છે, કેવલ કથા સાંભળવા માટે હજાર જન્મોનું ધ્યાન કર્યું છે, સાધનાઓ કરી છે, કે ત્યારે ભગવાન શંકરજી સાमने बैठकर कथा सुनाने का अवसर मिला है. આ પ્રકારે મન બહાર લાવ્યા અને ભગવાન રામનું ચરિત્ર ભગવાન શંકરજી વર્ણન કરે. હવે દેખો અહીંયા ખૂબી જુઓ તમે કે કથાકારના હૃદયમાં જે હોય ને એ બહાર આવે. જે જેવા વક્તા હોય ને શરૂઆત ત્યાંથી કરે. વક્તાના હૃદયમાં જે ભર્યું એ બહાર આવે ને. જ્ઞાન હોય તો જ્ઞાન બહાર આવે, ભક્તિ હોય તો ભક્તિના સિદ્ધાંતો બહાર આવે, જોક્સ હોય તો જોક્સ બહાર આવે. એના હૃદયમાં જે આવડતું હોય, જે ભર્યું એ બહાર આવે. હવે મારા શંકરજી શરૂઆત ક્યાંથી કરે છે? જો વેદાંતથી શરૂઆત કરે છે. શંકરજી વેદાંતી છે. यहां से आरंभ किया. चौपाई सुनिए. झूठे वो सत्य जाहि बिनु जान, झूठे वो सत्य जाहि बिनु जान, जिमी भुजंग बिनु रजु पहचान, जिमी भुजंग बिनु रजु पहचान, नहीं जाने जग जाई हेराई, नहीं जाने जग जाई हेराई, जागे जथा सपन भ्रम जाई, जागे जथा सपन भ्रम जाई, बंद उम्बाल सोई रामो, बंद उम्बाल
सिद्धि सुलभ जपत जिसु नाम, सब सिद्धि सुलभ जपत जिसु नाम। मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी। द्रवहु सुदशरथ अजीर बिहारी, द्रवहु सुदशरथ अजीर बिहारी। આ પ્રસિદ્ધ ચોપાઈ અહીંયા મૂકી છે ભગવાન શંકરજીએ. જ્યારે પોતે કથાનો આરંભ કર્યો એ સમયે એમણે શું કહ્યું? દેખો સતી, જેને જાણ્યા વિના જૂઠું પણ સાચું લાગે, જેને જાણ્યા વિના જૂઠું પણ સાચું લાગે. જો ભાઈ આ જગત આપણને સાચું લાગે છે, સાચું છે ખોટું છે? ખોટું છે છતાંય સાચું લાગે છે. અને જો સાચું હોય ને તો આમાંનું બધું ભેગું લઈ જાવ લ્યો. સાચું હોય તમારે ભેગું આવે. આ સંસારમાં જે કંઈ સાચું છે ને એ જ તમારી ભેગું આવે. શું? તમારો આત્મા, તમારો આત્મા એ જ તમારી સાથે આવે, એ જ તમારું મૂળ સ્વરૂપ છે. બાકી શરીર ભેગું લઈ જાવ લ્યો, આખી જિંદગી હાય હોય કરીને સંપદા જે કાંઈ ભેગી કરી લઈ જાઓ. જો ભાઈ આપણને મળ્યું છે ને એનો સદુપયોગ કરાય. ભગવાને આપણને આપ્યું છે એ તમારું નથી, આપણું નથી. મિલે હોય કા સદુપયોગ કરો. તમને મળેલું હોય એનો સદુપયોગ કરો. તમે જે જાણ્યું હોય એને આચરણમાં લ્યો. જાને હોય કા આદર કરો. અહીંયા આપ બેઠા છો કથા સાંભળવા માટે, પણ જો એને આદર નહીં આપો, તમે એને આચરણમાં નહીં લો તો કોઈ ફાયદો નહીં. અને સાંભળ્યું હોય એમાં આસ્થા કરો. સુને हुए में आस्था करो. વસ્તુ માનવ જીવનની વિભૂતિ છે. મનુષ્ય જીવન આપણને મળ્યું છે આ ત્રણ વસ્તુ, આ ત્રણ કાર્યો કરવા માટે જ. એ મિલા હૈ, હમારા હૈ નહીં, એ મિટ જાયેગા. આ મટી જવાનું જૂઠું છે. શરીર ખોટું એમ સંસાર ખોટો. મેં ગઈકાલે કીધું હતું કે શરીરની જાતિ સંસાર છે. શરીર અને સંસાર એક જ જાતિના છે. જીવ અને પરમાત્માની એક જ જાતિ છે. ગઈકાલે આ વાત કરી હતી મેં. જીવ અને પરમાત્મા. જીવ કઈ જાતિનો છો? તો કે પરમાત્માની જાતિનો છે. જો તમે જીવ હો તો તમારી જાતિ પરમાત્મા છે, પરમાત્માની જાતિના તમે છો. આત્મા અને બ્રહ્મની એક જ જાતિ છે. હૃદયમાં જે આત્મા બેઠો છે ને એ જ બ્રહ્મની જાતિ. બ્રહ્મ એ જ આત્મા કહ્યો છે. એ જ આત્મા રૂપે આપણા હૃદયમાં બિરાજિત છે. તો એ સત્ય વસ્તુ છે. અને એને તમે નથી જાણ્યો એટલે તમને આ ખોટી વસ્તુ સાચી લાગે છે. ભગવાન શંકરજી અહીંથી શરૂઆત કરે છે. જેને જાણ્યા વિના જૂઠું પણ સાચું લાગે છે. જેમ વગર ઓળખે દોરીમાં સાપ દેખાય, જેમ વગર ઓળખે દોરીમાં સાપ દેખાય, જેમી ભુજંગ બીજનું રજુ પહેચાને. દોરીમાં સાપ ક્યારે દેખાય? રાત્રિના અંધારામાં વાંકું ચૂકું પડેલું દોરડું હોય, અંધારાને કારણે એને માથે અચાનક તમારો પગ પડી જાય, અરે રે અહીં સાપ લાગે છે, લાવો લાવો જરા ટોર્ચ લાવો તો, બેટરી લાવો તો, મને લાગે છે કંઈક છે અહીંયા. તો તમને ખબર નથી શું છે. ત્યાં સુધી તો ભયનું લખલખું પસાર થઈ જાય શરીરમાંથી, એવો ડર લાગે ને પસીનો પસીનો થઈ જાવ. પેલો બેટરી લઈને આવે ને એમ જો, ઓહો હો, આ તો દોરડું છે. હવે અત્યાર સુધી જે ભય થયો હતો તમને, તે તમે ભયભીત થયા હતા, તમને જે ભ્રમ થયો હતો આવ્યો ક્યાંથી? પેલા તો હતો નહીં, ક્યાંથી આવી ગયો? એ તમારો ભ્રમ હતો. પણ ઓળખાણ થઈ, ઓળખી લીધું કે ભાઈ આ તો સાપ નથી, આ તો દોરડું છે. ભય મટી ગયો, ભ્રમ મીટ ગયા. એમ જ આ જગત મને તમને ખોટું છે સાચું લાગે છે ભ્રમને કારણે. ભ્રમ છે. ભ્રમને કારણે જેમ દોરડામાં સાપ દેખાતો હતો એમ જ ભ્રમને કારણે આ જગત સત્ય દેખાય છે. જગતમાં સાચાપણું આપણને લાગે છે. એ ભ્રમ છે આપણો, ભ્રમને કારણે. પણ પ્રકાશ થાય, પ્રકાશ એટલે જ્ઞાન. કોઈ જ્ઞાન આપે, કોઈ બોધ આપે, પ્રકાશ થાય ને જેવો બોધ થાય એટલે સમજાય, ઓહો ये तो झूठा है सब, छोड़ो छोड़ो इसे, ये सब झूठा है.
શરીર ખોટું, જગત ખોટું, સંપત્તિ ખોટી, આ તો બધું ઉપયોગ કરવા માટે ભગવાને આપણને આપ્યું છે. એટલે મળેલાનો ઉપયોગ કરવાનો છે. આ તો બધું જૂઠું છે. આ સમજાય ક્યારે? કે જ્યારે તમને બોધ થાય, જ્યારે તમને સાચું જ્ઞાન થાય. એટલે કહે કે ભગવાનને જાણ્યા પછી, જ્ઞાન થયા પછી, રામને જાણ્યા પછી જગત રહેતું નથી. જેમ હવાર પડે અને અંધારું મટી જાય, એમ સવાર પડે એટલે અંધારું મટી જાય ને, જેમ સવાર થાય એટલે અંધારાને કેવું પડે કે ભાઈ તમે કેમ ક્યાં જતા રહ્યા, સવાર પડે અંધારું મટે, એમ આત્માને જાણ્યો તમે એટલે તમારું બધું અંધારું મટી જાય, તમારું બધું અજ્ઞાન મટી જાય. ભગવાન શંકરજી કહે છે આ એ આત્મા કોણ છે? વહી આત્મા મેરે રામ કે રૂપ में प्रकट हुआ. એ જ આત્મા બાળ રૂપ બનીને આવ્યા, બાળ રૂપ ધરીને આવ્યા, રામ રૂપ ધરીને આવ્યા. આ જગતમાં જેટલા આત્માઓનો સમૂહ છે ને એને પરમાત્મા કહેવાય. આ સંસારમાં જેટલા આત્મા છે ને એ બધા એક સાથે પ્રગટ થાય રૂપ ધરીને. એનું નામ કૃષ્ણ, એનું નામ રામ છે. વહી જો સબકી આત્મા જો સબકે હૃદય में बैठी है वही राम के रूप में प्रकट हुई. અને એને જાણ્યા પછી, એની લીલા સાંભળ્યા પછી તમારું બધું અંધારું મટી જાય, તમારું બધું ભ્રમ મટી જાય. જગત જૂઠું છે એવું પ્રતીત થવા લાગે તમને, એવી તમને ખાતરી થઈ જાય. એ બાળ રૂપની હું વંદના કરું છું. એટલે શંકરજી આ મંત્રમાં બોલે છે બંધવું બાળ રૂપ સોય રામું. જેને સ્મરણ કરવાથી, જેનું નામ જપવાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જે મંગલોનું ઘર છે, અમંગલને નષ્ટ કરનારા છે. વહી મેરે રામ દશરથ કે આંગન में नाचने वाले हैं. मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी. द्रवभूषो दशरथ अजीर बिहारी, द्रवभूषो दशरथ अजीर बिहारी. पूछे रघुपति कथा प्रसंगा, पूछे रघुपति कथा प्रसंगा. सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा. सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा. वही राम की कथा में आपको सुनाऊंगा. शंकर जी ने कहा गिरिराज कुमारी आप धन्य છો, ધન્ય છો. તમારા સમાન કોઈ ઉપકારી નહીં મારા માટે, કારણ કે તમે પ્રશ્નો કર્યા તો મને કથા કહેવાનો મોકો મળ્યો. નહીં તો કોને કથા સંભળાવું? કથા તો હૃદયમાં ભરી છે, પણ તમે સાંભળનારા બેઠા તો અમને અવસર મળે છે કથા કહેવાનો. એટલે વક્તાને માટે શ્રોતા ભગવાન કહેવાય છે. અમારા ભગવાન કોણ? તમે. તમે અમારા ભગવાન છો. કારણ કે વક્તાને માટે શ્રોતા એ જ ભગવાન છે. હૃદયમાં તો ઘણું બધું જ્ઞાન ભર્યું હોય પણ સુનને વાલા કોઈ ચાહીએ ના. એટલે શંકરજી કહે છે હે ભવાની, તમે બહુ મોટો ઉપકાર કર્યો મારી ઉપર કે તમે મને આવા પ્રશ્નો કર્યા. આ વક્તાની દીનતા કહેવાય, સરળતા કહેવાય. મહાન વક્તા હોય ને એ આટલા સરળ હોય છે. એ કહે કે તમે મને અવસર આપ્યો ભગવાનની કથા કહેવાનો. ભગવાન શંકરજી ખૂબ પ્રસન્ન બન્યા. બીજું કે તમે રાઘવના ચરણના અનુરાગી છો. તમે સુંદર પ્રશ્નો કર્યા. રામ કૃપાથી હે પાર્વતી, તમારા મનમાં નહીં શોક રહે, નહીં મોહ રહે, નહીં સંદેહ, નહીં ભ્રમ રહે. આવાનું તમારા મનમાં કંઈ રહેતું જ નથી. કોને હોય આ બધું કે જેણે કથા ન સાંભળી હોય? શોક મોહ ભ્રમ રાગ દ્વેષ કોના હૃદયમાં હોય કે જેણે કથા ન સાંભળી હોય? દેખો ભાઈ, ભગવાનની કથા જે નિત્ય સાંભળે ના એના આ બધાય મટે જ. એનો શોક મટે, એનો મોહ મટે, એનો ભ્રમ મટે, એનો રાગ મટે, એનો દ્વેષ મટે. આ બધું એનું અવશ્ય નષ્ટ થતું હોય છે. એટલે કહે છે કે હે દેવી, જેણે ભગવાનની કથા નથી સાંભળી પોતાના કાનથી, એક કાન નથી પણ સાપને રહેવાના દર છે. જે વ્યક્તિ ભગવાનની કથા ન સાંભળે પોતાના કાનથી તો એક કાન નથી પણ સર્પને રહેવાના દર છે. જે પોતાની આંખથી હરિદર્શન ન કરે
એ આંખ એ આંખ નથી પણ મોરપંખ સમાન છે. જે મસ્તક ગુરુના ચરણમાં નમે નહીં એ કડવા તુંબડા સમાન ગણવામાં આવ્યું છે. ભગવાનની ભક્તિ જેના હૃદયમાં ન હોય એ વ્યક્તિ જીવતા શવ જેવો કહેવાય. એ શવ સમાન એમનું જીવન. જીવત શવ સમાન તે પ્રાણી. જેને ભગવાને જીભ આપી અને જીભ હોવા છતાંય જે ભગવાનના ગુણગાન ન કરે તો એ જીભ નથી પણ દેડકાની જીભ સમજવી. તો ભગવાને આપણને અનેક પ્રકારની ઇન્દ્રિયો આપી છે. એ કેવલ કથા શ્રવણ માટે, ભગવાનની કથા સાંભળવા માટે જ પ્રભુએ આ બધું પ્રદાન કર્યું છે. દેવી, રામ કથા તો શંકાઓને નષ્ટ કરનારી છે. સંત સમાજ ભગવાનની કથા નિરંતર સાંભળ્યા જ કરે છે. કથા એનું જીવન છે. મહાપુરુષોનું જીવન કથા છે. કથા માત્રિક જીવીના ભાગવતનું સૂત્ર છે કે મહાપુરુષો કથાથી જ જીવતા હોય છે. કથા જેનું જીવન હોય છે, કથા જેનો આધાર હોય છે. દેવી, ભગવાન તો અનંત છે, એની કીર્તિ પણ અનંત છે. પણ તમે આજે મને અવસર પ્રદાન કર્યો, હું આજે પ્રસન્ન છું. હે ઉમા, તમારો પ્રશ્ન ખૂબ સુંદર છે. એમાં સંતની સંમતિ છે તમારા પ્રશ્નમાં. તમે પ્રશ્નો તો અનેક કર્યા પણ મારી વાત બહુ ધ્યાનથી શ્રવણ કરજો. તુમ જો કહા રામ કો આના, તમે કહ્યું કે તમે જે રામને જપો છો એ રામ કોઈ જુદા છે. તમે આવું મને કહ્યું. તુમ જો કહા રામ કો આના, જેહી શ્રુતિ ગાવ ધરહી મુનિ ધ્યાના. જેને મુનિઓ ગાય છે, જેને વેદ મંત્રો પોતાની રુચાઓથી જેની પ્રશંસા કરે છે, એ રામ કોઈ જુદા છે. દશરથના દીકરા રામ કોઈ જુદા છે. આવું તમે મને પૂછો છો. પરંતુ આવા પ્રશ્નો, આવા તર્ક, આવી શંકાઓ તો કોના હૃદયમાં હોય? જે અજ્ઞાની હોય, જે અંધ હોય, અભાગી હોય, એ જેના હૃદય ઉપર વિષયોનો મેલ લાગ્યો હોય છે, એ જેના ચિત્ત ગંદા હોય, જેના હૃદય ગંદા હોય, એને આવા તર્ક કુતર્કો થતા હોય છે. જેનું હૃદય નિર્મળ હોય ને એનું ધ્યાન સહજ હોય છે. નિર્મળ હૃદય એ તમને ધ્યાન તરફ લઈ જાય છે. દેવી, અજ્ઞાનથી જેનું હૃદય ઢંકાયેલું હોય એના હૃદયમાં આવી શંકા કુશંકાઓ થતી હોય છે. અરીસો મેલો હોય તો મેલા અરીસામાં તમે તમારું રૂપ દર્શન કરી શકો? ભગવાન કહે છે મલિન અરીસાને સાફ કરવો પડે પછી તમે જોઈ શકો ને. એમ તમારું હૃદય મેલું હોય, તમારા ચિત્ત ઉપર મલ ચોટ્યો હોય તો મેલા ચિત્તમાં ભગવાનનું દર્શન થઈ શકે નહીં. જો અહીંયા આ એક ચોપાઈ બહુ સુંદર પ્રકારે બોલ્યા છે ભગવાન શંકર. મુકુર મલિન અરુ નયન બિહીના, મુકુર મલિન નયન બિહીના, રામ રૂપ देखहि किम देहा, राम रूप देखहि किम देहा, जिनके अगुणन सगुण विवेका, जिनके अगुणन सगुण विवेका, जल पहि कल्पित बचन अनेका, जल पहि कल्पित बचन अनेका, हरि माया बस जगत ब्रह्माही, हरि माया बस जगत ब्रह्माही, तिनहि कहत कछु अघटित नाही, तिनहि कहत कछु अघटित नाही. જેના હૃદયમાં મળ ભર્યો હોય એ લોકો આવા પ્રશ્નો કરે, ખોટા તર્ક કરે, બરાબર છે. પણ જેનું હૃદય નિર્મળ હોય છે એના હૃદયમાં ભગવાનનું દર્શન એને અવશ્ય થવાનું જ છે. દેખો, ચિત્ત ઉપર મળ છે ને એ આપણને પરેશાન કરે છે. આપણા હૃદય ઉપર જેમ દર્પણ મેલો થઈ જાય અને મેલા દર્પણમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ ન શકો ને, એમ ચિત્ત ઉપર, આપણા બધાયના ચિત્ત ઉપર મળ લાગ્યો છે. આ મળ એટલે શું? મળ કોને કહેવાય? કુકર્મ અને આચરણને કારણે ચિત્ત ઉપર પડેલા કુસંસ્કાર એને મળ કહેવાય.
કુકર્મ અને કુઆચરણને કારણે જે માણસ ખોટા કામ કરતો હોય એ ખોટા સંસ્કાર એના ચિત્ત ઉપર, એના મન ઉપર પડી જાય. પછી ખરાબ આચરણ કરતો હોય, આપણે હંમેશા આપણા બાળકોને સારું આચરણ કરતા શીખવીએ છીએ ને. છોકરો મોટો થાય કે બેટા પ્રણામ કરો, સ્નાન કરો, ભગવાનનું નામ ઘડીક લો, પછી લેશન કરવા માટે બેસો, મા બાપને વંદન કરો, દેવ મંદિરે લઈ જાઓ, ચાલો વંદન કરો ગુરુજીને, બાપુને. તો તમે એને શિષ્ટતા શીખવો છો કે નહીં? એને શિષ્ટાચાર તમે શીખવો છો, એને સંસ્કાર આપો છો. તો કુઆચરણ એ ન કરે એના માટે તમે કાળજી રાખો છો. એનું આચરણ ખરાબ ન થાય, માતા પિતા એને માટે બહુ તત્પર હોય છે કે છોકરો બગડી ન જાય. જો એ કુઆચરણ કરવા લાગે એને ખરાબ વ્યસન થઈ જાય, ખરાબ માર્ગે જતો રહે, ખરાબ ટેવો પડી જાય, એટલે એ કુસંસ્કાર એના ચિત્ત ઉપર પડી જાય, એને મળ કહેવાય. કુકર્મ અને કુઆચરણને કારણે પછી ખરાબ કામ કરવા લાગે, ખરાબ કર્મો તરફ જાય. તો કુકર્મ અને કુઆચરણને કારણે ચિત્ત ઉપર પડેલા કુસંસ્કાર, ખરાબ સંસ્કાર, એને મળ કહેવાય. આ મળ આપણા હૃદય ઉપર લાગેલા છે. મેરે ભાઈ બહેન કેમે કરીને દૂર થતા જ નથી, મળતા જ નથી. જો આ દૂર થઈ જાય ને તો ચિત્તને નિર્મળ થતા વાર નહીં લાગે. અને એને દૂર કરવા માટે આપણે સાધના કરતા હોઈએ છીએ. આ મળને દૂર કરવા માટે જ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, વિષ્ણુ સહસ્ત્ર નામ કરીએ, સુંદરકાંડ કરતા હોઈએ. જે કંઈ તમે ઉપાસના કરતા હો તમારા દેવ દેવીની, એનો હેતુ શું છે? મન ઉપર રહેલા, ચિત્ત ઉપર રહેલા મળને દૂર કરવાનો હેતુ છે. બધા મળ મટવા જોઈએ બસ. એટલે કહે છે ભગવાન શંકરજી કે ચિત્તરૂપી દર્પણ ઉપર પડેલા મેલને કારણે આવા માણસો હરિદર્શન કરી શકતા નથી. હરિ તો તમારા હૃદયમાં જ બેઠા છે, પણ તમારા હૃદય ઉપર મેલ ચોંટ્યો છે, એ દૂર કરવાનો છે, એ દૂર થવો જોઈએ. અને એટલે ભ્રમને કારણે આ સંસારમાં ભટકતા હોય છે, ન કરવાના કામ કરતા હોય, ન કરવાના કર્મો કરતા કરતા એ દુઃખી થતા હોય છે. મનમાં આવી શંકા કુશંકાઓ કરી અને બકવાસ કરતા હોય છે. પોતાની સામે શાસ્ત્રો પડેલા છે, વેદો પડેલા છે, પુરાણો પડેલા છે, રામકથા અને ભાગવત જેવા ગ્રંથો પડેલા હોય, પણ એની વાત નહીં કરે, પણ નકામી વાતો, કલ્પિત વાતો કરી અને પોતે પોતાને તો દુઃખી કરે, બીજાને દુઃખી કરશે. દેખો ભાઈ, ખુલાસા બધા શાસ્ત્રોમાં છે જ. બધા જ ખુલાસા તમારે જે જોતા હોય ને એ બધા આપણા શાસ્ત્રોમાં પડેલા છે, પરંતુ એ મહેનત કોઈને કરવી નથી. ચિત્ત ઉપર જે મળ પડેલા છે એને પરિણામે તમારું મન ચંચલ થઈ જાય. મન ચંચલ થાય, મનની ચંચલતાને પરિણામે તમે બહિર્મુખ બનો છો અને તમારા કર્મોને તમે બગાડો છો. પણ વ્યક્તિ એ નથી સમજતો કે આ બધું જેને કારણે થઈ રહ્યું છે, તમે જે કંઈ વિચારો છો, જે કંઈ કર્મ કરો છો, જે કંઈ તમારા જીવનમાં તમે ઉન્નતિ કરો છો, એની પાછળ પ્રકાશ કોનો છે? તો કે તમારા આત્માનો પ્રકાશ છે. તમારા આત્મ પ્રકાશને કારણે તમે આ બધું કરી શકો છો. દેખો, પ્રકાશ તમારી પાસે છે જ, જે તમારા હૃદયમાં બેઠા છે. વહી પ્રકાશ, એનું દૂસરા નામ, બીજું નામ રામ છે. એટલે આમાં કહે છે ગોસ્વામીજી કે ભગવાન હૃદયમાં બેઠા છે, એ આપણને દેખાતા નથી, એ દેખાવા જોઈએ. પેલા મળને કારણે હૃદય ઉપર, ચિત્ત ઉપર પડેલા કુકર્મના સંસ્કાર છે, એને પરિણામે તમારા હૃદયમાં જે આત્મા રૂપે ભગવાન બેઠા છે, એ આત્મ સ્વરૂપનું તમને દર્શન થતું નથી. આ એ જ નામનો પ્રકાશ તમને મળે છે. એ પ્રકાશથી તમારી બુદ્ધિ કામ કરે, એ પ્રકાશથી તમારું મન સંકલ્પ વિકલ્પ કરે છે, એ જ પ્રકાશથી તમે બધી ક્રિયાઓ કરો છો. જેનાથી તમે કરો છો એ તો તમને દેખાતા નથી. જેનાથી તમે આ બધું કરી રહ્યા છો એના તરફ દ્રષ્ટિ કરવાની છે. એને શાસ્ત્રોએ રામ કહ્યા છે. ગોસ્વામીજીમાં સ્પષ્ટ બોલે છે, રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા, નહીં તહ મોહ નિશા અવલેશા, નહીં તહ મોહ નિશા लवलेशा. फिर कहा,
सहज प्रकाश रूप भगवाना, सहज प्रकाश रूप भगवाना, नहीं तह पुनि विज्ञान बिहाना, नहीं तह पुनि विज्ञान बिहाना, हर्ष विषाद ज्ञान अज्ञाना, हर्ष विषाद ज्ञान अज्ञाना, जीव धर्म अहमिति अभिमाना, जीव धर्म अहमिति अभिमाना। शंकरजी कहे छे, हे भवानी, भगवान तो प्रकाश रूप छे, भगवान दलित अभिमान छे। अभिमान होईने एने ईश्वर नो कहेवाय। ईश्वर तो अभिमान वगरना छे। अभिमान होईने जीव कहेवाय। जीवनो सीधो अर्थ जे अभिमान करे ने एनुं नाम जीव। अने तमे जो आपणा व्यवहारमां अभिमान ज होय, ज्यां जुओ बोल्या ज करीए, मारू 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 बोलीए ने, मेरा है, ये घर मेरा, ये संपदा मेरी, ये मिलकत मेरी, मेरा मेरा मेरा। भगवान कोई दिवस मारू मारू नहीं कहे। तमे प्रामाणिकताथी रामकथानो पाठ करो तो तमने समजाय कि भगवाने ज्यारे रावण वध कर्यो, रावणने जीत्या पछी पुष्पक उपर भगवान बिराज्या। पोताना सगा संबंधीओ जे नजीकना लोको हता, सुग्रीव, जामवंतजी, हनुमानजी, जानकीजी ने साथे लईने भगवान पुष्पक में बिराज्या। અને પુષ્પક જ્યારે ટેક ઓફ કરે છે, પુષ્પક ઉડવા લાગ્યું અને જ્યારે રણક્ષેત્ર સુવેલ નામના પહાડ ઉપર યુદ્ધ થયેલું અને એ રણક્ષેત્ર બતાવી અને ભગવાન રામ જાનકીજીને કહે છે કે અહીંયા લક્ષ્મણજી ઇન્દ્રજીતને હણ્યો. પછી બીજું ઠેકાણું બતાવ્યું. અહીંયા હનુમાનજીએ પોતાનું અદ્ભુત પરાક્રમ બતાવ્યું. ત્રીજું ઠેકાણું બતાવ્યું. અહીંયા જામવંતે પોતાનું પરાક્રમ બતાવ્યું. બધાના પરાક્રમની વાતો કરી, પણ ભગવાને પોતાના પરાક્રમની એક પણ વાત ન કરી. ભગવાને એમ ન કહ્યું કે મેં અહીંયા રાવણને માર્યો. આપણે હોઈએ તો મેં અહીંયા પરાક્રમ કર્યું કહીશું ને, મેં અહીંયા આમ કર્યું. ભગવાન કભી ભી અભિમાન નહીં કરતે. કોઈ પણ પ્રકારની ક્રિયાનો અભિમાન જે કરે ને એને જીવ કહેવાય. ભગવાન કોઈ દી અભિમાનની ભાષા બોલે નહીં. ભગવાનનો ખોરાક છે અભિમાન. તમે રામાયણનો પાઠ કરો, એક એક ચોપાઈ પર દર્શન કરો, તમને ખ્યાલ આવશે કે ભગવાન ક્યાં એવું બોલતા નથી કે મેને યહાં એ કિયા. બીજાની વાત કરે, બીજાની પ્રશંસા પણ ભગવાન કરે, બધાને ભગવાન યશ પણ આપે છે. પણ પ્રભુનો સ્વભાવ છે કે પોતે પોતાની કોઈ વાત નહીં કરે, પોતે પોતાની કોઈ મોટાઈ નહીં દેખાડે. જો આત્માનું લક્ષણ છે આ, જેને આત્મભાવ પ્રાપ્ત થયો હોય છે, એક દલિત અભિમાન થઈ જાય, નિરાભિમાની થઈ જાય, એ પોતાની મોટાઈ દેખાડવાની જરાય કોશિશ નહીં કરે. આ રામનો સ્વભાવ છે. કારણ કે પોતે પ્રકાશ રૂપ છે, સહજ રૂપ છે ભગવાન. અભિમાન કરે ને જીવ કહેવાય. હવે જો આવું અભિમાન જે કરે ને, એ જીવને શું મળે તો કે હર્ષ થાય, વિષાદ થાય, ઘડીકમાં હરખાઈ જાય, ઘડીકમાં વળી શોક કરે, ઘડીકમાં વળી જ્ઞાનની વાતો કરે, ઘડીકમાં અજ્ઞાની થઈ જાય. પાછો જ્ઞાનની વાતો કરતો કરતો પાછું અજ્ઞાન આવી જાય, પાછું રડવા લાગે. અરે એ મેરા થા, ચલા ગયા ચલા ગયા. હમણાં જ્ઞાનની વાતો કરતો, તારું જ્ઞાન ગયું ક્યાં? તો ઘડીકમાં જ્ઞાની થઈ જાય, ઘડીકમાં અજ્ઞાની થઈ જાય. તો આ જીવના ધર્મ કહેવાય. આપણે કોણ છીએ? જીવ. જ્યારે ભગવાન બ્રહ્મ છે, ભગવાન રામ ઈશ્વર છે. જો જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ કેટલો, ભેદ કેટલો, એકદમ સૂક્ષ્મ ભેદ છે. આપણી અને રામની વચ્ચે ભેદ કેટલો, રામચરિત માનસના સિદ્ધાંત પ્રમાણે, વિશિષ્ટાદ્વૈત પ્રમાણે તમને બતાવું તો મલિન સત્વગુણયુક્ત ચૈતન્ય એને જીવ કહેવાય. મલિન સત્વગુણયુક્ત ચૈતન્ય. देखो આપણી અંદર 3 ગુણ છે. કેટલા? બધાને ખબર છે કેટલા હોય? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ તો બધાને ખબર જ હોય. સત્વગુણ કોને કહેવાય તો કે સત્વગુણ એટલે શાંત રહેતો હોય, એનામાં ક્ષમા હોય, દયા હોય, નિર્મળતા હોય,
ભગવાનમાં ભક્તિ હોય, પ્રેમ હોય, સેવાની ભાવના હોય, આ સત્વગુણ કહેવાય. રજોગુણ તો કે લોભ કરે ને, ક્રોધ કરે ને, મોહ કરે ને, મારામારી કરે ને, ઝઘડાઓ કરે ને, એને રજોગુણ કહેવાય. રજોગુણમાંથી આ બધું પ્રગટ થાય છે. લોભ ને, મોહ ને, રાગ ને, દ્વેષ ને, નિંદા, ઈર્ષા ને. રજોગુણ વધારે જેનામાં હોય ને એ આવું કામ કરે. તમોગુણ તો કે જડતા ને, આળસ ને, પ્રમાદ ને, નિદ્રા ને, બસ આમાં લાગેલો રહે, આખો દિવસ ઊંઘ્યા કરે. પ્રમાદી જીવન હોય, વ્યસની જીવન હોય, જડ જીવન હોય, આ તમોગુણ કહેવાય. આપણે નથી શબ્દ પ્રયોગ કરતા, તમોગુણી બહુ છે. શું કહીએ? ઉઠ્યો ન હોય ને 10 વાગ્યા સુધી, તમોગુણી બહુ છે. કંઈક કરો ને, કંઈક ઉપાય કરો ને. અમને ઘણા કહેતા હોય કે તમોગુણી બહુ છે, ઉઠતો નથી 10 વાગ્યા સુધી. જડતા ને, પ્રમાદ ને, નિદ્રા ને, આળસ ને, આ બધા તમોગુણના લક્ષણ છે. હવે આપણા સત્વગુણમાં થોડો કમથો મેલ છે. સત્વગુણમાં મેલ છે. મેં હમણાં કીધું ને મલ, એ મલ થોડો કમથો છે. આ મળને કારણે તમને જીવભાવનો અનુભવ થાય છે. એ મળ છે ને, એને જ ભેદ કહેવાય. એને પરિણામે તમે જીવ છો. પણ જો એ મળ મટી જાય, એ સત્વગુણ શુદ્ધ થઈ જાય, એને કહેવાય ઈશ્વર. શુદ્ધ સત્વગુણ યુક્ત ચૈતન્ય, એનું નામ ઈશ્વર. મેરે ભાઈ બહેન, થોડા કમતા મળને મટાડવા કોણ જાણે કેટલાય જન્મ લીધા છે. આ થોડાક જ મળને મટાડવાનું છે. અને એને માટે હજારો જન્મોની સાધનાઓ કરી છે મહાપુરુષોએ, હજારો જન્મોની. આ થોડાક જ મળને દૂર કરવા માટે. આ મળ મટી જાય અને આપણું સત્વગુણ શુદ્ધ થઈ જાય, તમારાથી ઈશ્વર છેટો નથી. જે ઈશ્વરને તમે મેળવવા ઈચ્છો છો એ તમારા હૃદયમાં જ બેઠો છે. પણ એને પ્રગટ કરવા માટે થોડાક જ મળને દૂર કરવાનો છે, થોડી અશુદ્ધિને, થોડા કમતા ભેદને દૂર કરવાનો છે. એને શાસ્ત્રોએ અજ્ઞાન કીધું, એને જ બ્રહ્મ કીધો, એને જ મોહ કીધો છે. ભાઈ, તો આપણા શાસ્ત્રોમાં આવું બધું વર્ણન છે. ભગવાન શંકરજી આ વાત અહીંયા લખે છે કે આ જીવ કહેવાય, પણ ભગવાન તો રામ રૂપે, આત્મા રૂપે તમારા હૃદયમાં બેઠા છે. એ રામ વ્યાપક છે. આમાં શબ્દ પ્રયોગ કરે સુખદેવજી, ભગવાન ગોસ્વામીજી. રામ બ્રહ્મ વ્યાપક જગ જાના, રામ બ્રહ્મ વ્યાપક જગ જાના, પરમાનંદ પરેશ પુરાણા, પરમાનંદ પરેશ પુરાણા. નિજ ભ્રમ નહીં સમુજહી અજ્ઞાને, પરમોહ ધરહી જડ પ્રાણી, પ્રભુ પરમોહ ધરહી જડ પ્રાણી. યથા ગગન ઘન પટલ નિહારી, યથા ગગન ઘન પટલ નિહારી. જાપે ઉભાનું કહી કો બિચારી, જાપે ઉભાનું કહી કો બિચારી. તો એ રામ છે જે સંસારમાં વ્યાપક છે, તમારાથી જરાય દૂર નથી, તમારા હૃદયમાં જ બેઠા છે. પણ નવાઈની વાત એ છે કે આપણા જ ઘરમાં છે, છતાંય આપણને મળતા નથી. આ નવાઈની, તમારા પોતાના જ ઘરમાં વસ્તુ પડી હોય, તમને જડે નહીં. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તમારા પોતાના જ ઘરમાં છે. તમે જેને રામ કહો છો એ તમારા હૃદયમાં જ આત્મા રૂપે બેઠા છે. આવું શંકરજીનું કહેવાનું થયું. પણ ભ્રમને કારણે, તમારા અજ્ઞાનને કારણે તમે એને જોઈ શકતા નથી, તમે એનો અનુભવ કરી શકતા નથી. તમારું પોતાનું જ અજ્ઞાન છે, એના માટે થોપો તમે. આવું કહે છે, નિજ બ્રહ્મ નહીં સમુજહી અજ્ઞાની. નિજ બ્રહ્મ એટલે પોતાના ભ્રમને કારણે અજ્ઞાની વ્યક્તિ સમજતો નથી. અને પ્રભુ પર મોહ ધરહી જડ પ્રાણી, એ ઉલટાનું ભગવાન ઉપર પોતાનું ભ્રમ થોપે, કહે કે પ્રભુ તમે આમ કર્યું, તમે આમ કર્યું ને, આ રીતે તમે એની માથે આ પ્રકારે તમારું ભ્રમ થોપવાની કોશિશ કરો છો. પણ હકીકતે તો તમારી પાસે છે, તમારા ઘરમાં છે,
देखो भाई, मंदिરમાં ભગવાન છે ને એ તો તમારી ભાવ દ્રષ્ટિ છે. ભાવ દ્રષ્ટિથી ભગવાન મંદિરમાં બેઠા છે. તમે મંદિરમાં બેહાડ્યા એ તમારો ભાવ છે, પણ તત્વ દ્રષ્ટિથી દરેકના હૃદયમાં છે. તત્વ દ્રષ્ટિથી બધાના હૃદયમાં છે. તમારાથી જરાય આઘા નથી. બોલો, અનુભવ થાય છે? જરાય આઘા નથી. એટલે તો ગંગા સતી જેવા કહે છે એકાંતે બેસીને અલખને આરાધે. એને માટે એકાંત જોઈએ. એને આરાધવા માટે તમારે બદ્રીનાથ નથી જવાની જરૂર, કોઈ કેદારનાથ જવાની જરૂર નથી, કોઈ ગિરનાર આવવાની જરૂર નથી. પણ તમારા ઘરની એક નાનકડી ઓરડીના ખૂણામાં બેઠા બેઠા એ તમને અનુભવ કરાવશે, કારણ કે એ તમારો સાથ છોડતો જ નથી. સાથ છોડીને જતો રહે ને એને ઈશ્વર નો કહેવાય. સાથ છોડીને જતો રહે ને તેથી તમે નહીં હો, તેથી તમે હો નહીં આ સંસારમાં. જેથી એ તમારો સાથ છોડી દે તમે અહીં હોઈ શકો ખરા? એનો કે અભાવ છે ને, હૃદયમાં જ બેઠો છે. અભાવ હોય એને ઈશ્વર નો કહેવાય. અઘરી વસ્તુથી અઘરા સાધનથી મળે એને પણ ઈશ્વર નો કહેવાય. ભગવાન સહેલાઈથી મળે છે, જે સુગમતાથી મળે ને એને જ ભગવાન કહેવાય. કારણ કે સુગમતાથી એટલા માટે કે બધા ઠેકાણે હોય તો મળે કે નહીં? બધાય ઠેકાણે જે હોય, આપણું શાસ્ત્ર કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના. હમણાં જ કહ્યું કે રામ બ્રહ્મ વ્યાપક જગ જાના. દરેક ઠેકાણે હોય એને વ્યાપક કહેવાય. હવે જે વસ્તુ બધા ઠેકાણે હોય એને ગોતવામાં વાર કેટલી લાગે કહો છો? એને શોધવામાં સમય લાગે? આપણી સામે જ છે. તમે એમાં છો, એ તમારામાં છે. તમે એનામાં ઓતપ્રોત છો, એ તમારામાં ઓતપ્રોત છે. એ તમારાથી દૂર છે જ નહીં, પણ તમને નડે છે તમારું પોતાનું અજ્ઞાન, તમારો ભ્રમ નડે છે, તમારો મોહ નડે છે. જેમ સૂરજની ઉપર વાદળ આવી જાય અને તમને સૂરજ દેખાતો બંધ થઈ જાય પછી કહો સૂરજ નથી, સૂરજ નથી. બસ આવું આપણે કરીએ છીએ. આપણું અજ્ઞાનનું વાદળું આત્મા ઉપર ઢંકાઈ ગયું છે અને બોલ્યા કરી આત્મા નથી, આત્મા નથી, આત્મા નથી, ઈશ્વર નથી, ઈશ્વર નથી. તમને તમારો આત્મા દેખાતો બંધ થઈ જાય. बस यही बात बताई इसमें. तो महाराज भगवान शंकर जी कहे छे हे उमा उमा राम विशिक असमोहा. बस તમારા જ મોહને કારણે આ પ્રકારે પરમાત્મા દર્શનથી તમે વિમુખ બનો છો. ભગવાન તો પ્રકાશક છે, સર્વને પ્રકાશ દેનારા, પોતે સ્વયં પ્રકાશ છે. એ પરમાત્મા કેવા છે તો કે આખું જગત એનો આશ્રિત છે, આખો સંસાર એના આશ્રય છે. જો શરીરમાં આત્મા છે, શરીર કોને આશરે છે? આત્માને આશરે છે. શરીરમાંથી આત્મા જતો રહે તો પછી આ રે ખરું? ટકે ખરું? કોને આશરે હતું શરીર? આત્માને આશરે. એમ આખું જગત પરમાત્માને આશરે છે. આવું ગોસ્વામીજી આમાં બોલ્યા છે. આખો સંસાર પરમાત્માને આશ્રિત છે, જગતને હરિનો આશ્રય છે. એ જ ભગવાન રામનું રૂપ ધરીને આવ્યા છે. એહી વિધિ જગ હરિ આશ્રિત રહી જદપી અસત્ય દેત દુઃખ અહી. જગત ખોટું છે, આપણને દુઃખ આપે છે, અને છતાં એને હરિનો આશરો છે અને છે. શું કામ છે? સૂરજ છે ને એટલે અંધારું કાયમ રહેવાનું. અંધારાને પ્રકાશનો આશરો છે. સૂરજ છે ને એટલે અંધકાર છે. જો સૂરજ ન હોય તો અંધારું ન હોય. આત્મા છે ને એટલે આ શરીર છે. જો આત્મા ન હોય તો શરીર પણ ન હોય. શરીર કોને આધારે છે? આત્માને આધારે. અસત્ય છે ને અસત્ય એને સત્યનો આશરો છે. સત્ય છે એટલે અસત્ય છે. જો સત્ય ન હોય તો અસત્ય પણ ન હોય. એમ પ્રકાશને આશ્રય અંધકાર છે, આત્માને આશ્રય શરીર છે. એમ પરમાત્માને આશ્રય આ જગત છે. આખું જગત એના આશ્રય રહેલું છે. જો ભ્રમ મટી જાય તો એ કૃપાલુને, એ આશ્રયને તમે જોઈ શકો છો, એને અનુભવી શકો છો. જેને નથી આદિ, નથી અંત, નથી મધ્ય, બધાથી પર છે, પરંતુ એ તમને છોડીને ક્યાંય જઈ શકતા નથી. હવે એનું સ્વરૂપ બતાવે છે. આપ જો આ જે ચોપાઈઓ છે એ શિવ પુરાણની વાયવી સંહિતાના મંત્રો છે. શિવ પુરાણની જે વાયવી સંહિતા છે, અંતિમ સંહિતા છે, શિવ પુરાણનો જ્ઞાન ભાગ કહેવાય છે. એના મંત્રોને બખૂબી બેઠે બેઠા ગોસ્વામી જે ચોપાઈના રૂપમાં લીધા છે. बिनु पद चलई सुनई बिनु काना, बिनु पद चलई सुनई बिनु काना, कर बिनु कर्म करई विधिनाना, कर बिनु कर्म करई विधिनाना.
सकल रस भोगी आनंद रहित सकल रस भोगी बिनु बानी बकता बड़ जोगी बिनु बानी बकता बड़ जोगी तन बिनु परस नयन बिनु देखा तन बिनु परस नयन बिनु देखा ग्रहि घ्राण बिनु बास शेषा ग्रहि घ्राण बिनु बास शेषा असी सब भांति अलौकिक करनी असी सब भांति अलौकिक करनी महिमा जा सुजाई नहीं बरनी महिमा जा सुजाई नहीं बरनी। એટલી સુંદર વાત કરી, એટલી સુંદર કે આ પરમાત્મા કેવા છે તો કે એને ચાલવા માટે પગની જરૂર નથી, પગ વગર ચાલી શકે છે, બીનું પદ ચલે, કાન વગર સાંભળે છે, સુનઈ બીનું કાના। फिर कहा कर बीनु कर्म, हाथ वगर कर्म करी શકે છે। આપણે કંઈ કર્મ કરવું હોય તો હાથની જરૂર પડે, પણ ભગવાનને કર્મ કરવા માટે હાથની જરૂર નથી। તમે જગન્નાથજી ગયા હશો, બધાને ખબર છે જગન્નાથજીને હાથ છે? क्यों नहीं है? એની પાછળ બહુ લાંબી સ્ટોરી છે, બહુ સુંદર કથા છે આખી અલગ। પણ મારો ભાવ એ છે કહેવાનો કે ભગવાનને કંઈ કર્મ કરવા માટે હાથ જરૂરી નથી, આપણે જરૂરી છે। ભગવાન હાથ વગર કર્મ કરી શકે છે, કારણ કે परमात्मा सत्य संकल्प है। एषः सत्य संकल्प सत्य काम, उपनिषद कहता है भगवान सत्य काम है। संकल्प मात्र थी एना बधाय काम थी जाय। कर्मीनु कर्म करे विधि नाना, अनेक प्रकारना कर्म करी शके छे। आनंद रहित सकल रस भोगी, मुख वगर बधाय रस भोगवी शके छे। आपणे रस लेवा होय तो मुख जोईए, जीभ जोईए। भगवान ने रस लेवा माटे जीभ के मुखनी जरूर नहीं। तम भगवान ने भोग धरावो छो, आम भगवान ग्रहण करे? आपणी भावना छे भोग लगावो जोईए, पण भगवान दृष्टिथी ग्रहण करे छे। दृष्टिथी एनी दृष्टि पड़ी जाए ने ग्रहण करी ले छे। एक वखत स्वामी विवेकानंदे शारदामणि ने पूछ्યું, शारदामणि देवी ने, ठाकुर रामकृष्ण देवना धर्मपत्नी ने शारदामणि देवी ठाकुर की गैरहाजिरी थी गई थी, तो कि आप रोज ठाकुर को भोग लगाती हैं माँ, तो क्या ठाकुर उसे ग्रहण करते हैं? शारदामणि ने कहा हाँ बेटा, ठाकुर अपनी दृष्टि से ग्रहण करते हैं। आत्मभावमां जे व्यक्ति डूबेलो रहतो होय एनी सामे कोई वस्तु तमे मूकी दो એટલે તરત ગ્રહણ કરી લે, તરત સ્વીકારી લે છે। આત્મભાવમાં જે નિત્ય રહેતો હોય, ઠાકુર આત્મભાવિત છે, यानी भगवान पण आ स्थितिमां होय छे। भगवान एने कहेवाय जे नित्य समाधिमां होय, नित्य ध्यानमां होय। ए जेनुं मन शांत अने ध्यानस्थ अवस्थामां जे कायम रहेतुं होय एनुं नाम भगवान, एने भगवान कहेवाय। महापुरुषो पण आ ज अवस्थामां रहेता होय। भजनानंदी महापुरुषो कई अवस्थामां रहेता होय? ए भजनमां ज रहेता होय ने। भले पछी आपणने एम लागे के माळा फेरवे छे, पण हकीकते एनुं ध्यान होय छे, एनुं ध्यान होय, ध्यानमां होय छे, समाधिमां होय छे। तो एने तमे आगळ कोई वस्तु मूको એટલે તરત જ એ ગ્રહણ કરી લે છે પોતાની દ્રષ્ટિ દ્વારા। તો ભગવાનને ગ્રહણ કરવા માટે મુખની જરૂર નહીં, બોલવા માટે વાણીની જરૂર નહીં। બીનું બાની બકતા બળ જોગી, તન બીનું પરસ, આપણને સ્પર્શ કરવા માટે શરીરની જરૂર પડે છે, ભગવાનને શરીરની જરૂર પડતી નથી। આપણે કોઈને સ્પર્શ કરવો હોય ને તો શરીર જોઈએ, પણ ભગવાનને શરીરની જરૂર પડતી નથી। ગ્રહે જ્ઞાન બીનું બાસ અશેષા, કોઈને જોવા માટે ને આપણે આંખની જરૂર પડે, હરી આંખ વગર જોઈ શકે છે અને નાક વગર સૂંઘી શકે છે। આવી અલૌકિક કરણી છે પરમાત્માની, જેના મહિમાને કોણ વર્ણવી શકે? ભગવાનની આ કરણીનું વર્ણન ભગવાન શંકરજી પોતાના શ્રીમુખે વર્ણવતા કહે છે કે વેદ જેને નેતિ નેતિ કહીને પુકારે છે, જેનું ધ્યાન ધરે છે મુનિવરો, આ એ જ ભગવાન દશરથ કે બેટે બનકર આए।
जही मिगा वही वेद बोध जाहि धरहि मुनि ध्यान सोई दशरथ सुत भगत हित कौशलपति भगवान कौशलपति भगवान। एक कौशलपति दशरथ के बेटे बनकर आए। आ ए राम छे, ए मारा स्वामी छे। भगवान शंकरजी कहे छे अरे विवश बनीने जे माणस एनु नाम जपे ने राम नाम लई ले ना भाई त्यां ज एनो उद्धार थई जाय छे। अने जो आदरपूर्वक तमे एनुं स्मरण करो तो तमने शुं नहीं मळे? विवशता तमारा जीवनमां आवे, परवशता आवे, दुख आवे, संकट आवे। અને સંકટ આવે ને એ વખતે તમે રામ નામ જપો ને જો તમારું કલ્યાણ થઈ જતું હોય તો તમે આદરપૂર્વક જપો, ભાવપૂર્વક જપો, પ્રેમપૂર્વક જપો તો શું નહીં મળે? આવું કહે છે આમાં શંકરજી। સો રામ સो પરમાત્મા ભવાની, હે ભવાની એ રામ મારા પરમાત્મા છે, માટે ભ્રમ તજી અને એના વિશે તમારે કોઈ જાતનો સંશય કરવો નહીં। જ્ઞાન વિરાગ સકલ ગુણ તમારા જતા રહેશે જો તમે શંકા કરશો તો। તમારામાં જ્ઞાન નહીં રહે, વૈરાગ નહીં રહે। જો ભાઈ જેના હૃદયમાં શંકા કુશંકા હોય ને એનું જ્ઞાન જતું રહે છે। મેં ગઈકાલે કહેલું કે ભક્તિ માર્ગમાં જો કોઈ વિઘ્ન હોય ને તો શંકા છે। શંકા કુશંકા ભક્તિ કરતા કરતા જો મનમાં આવે ને આ મોટા મોટું વિઘ્ન છે તો તમને ભક્તિ નહીં મળે। જ્ઞાન માર્ગમાં વિઘ્ન કયું તો કે ભેદ બુદ્ધિ, ભેદભાવ તમારો વધી જાય ને એ જ્ઞાન માર્ગનું વિઘ્ન છે। ઘણા જ્ઞાન માર્ગી લોકો હોય છે તો જ્ઞાન માર્ગમાં ભેદ ન હોવો જોઈએ, આપણા હૃદયમાં ભેદભાવ ન થવો જોઈએ, એ એનું વિઘ્ન છે। અને કર્મ માર્ગમાં તો કે દોષ બુદ્ધિ, બીજાના દોષ જોવાની ટેવ, તમે બીજાના દોષ જોવાની ટેવ રાખશો ને તો તમારું કર્મ અશુદ્ધ બને છે। બીજાના અવગુણ નહીં જોવાના, બીજાના દોષ નહીં જોવાના। અને મોટે ભાગે આ જ પળોજણ હોય છે આપણા જીવનમાં, આપણને બીજાના દોષ જ દેખાતા હોય છે। તમે જો માણસની ટેવ કેવી હોય મોટે ભાગે એ કોઈના અવગુણ નહીં જોવે। કોઈ માણસ સામે આવે ને તો કે એનામાં ખામી કેટલી છે એ જુઓ, ખામીઓ જોવે, એના દોષ જોવે, બસ શું કમી છે એનામાં એ તમે નિહાળો। આ મોટામાં મોટો દોષ છે, કર્મ માર્ગનો આ દોષ છે। બીજાની ખામીઓ તમને દેખાય એટલે એના પ્રત્યે તમને દ્વેષ જાગે, દ્વેષ ભાવ જાગે તમને એના પ્રત્યે, અને દ્વેષ ભાવને કારણે તમે એનું ખરાબ કરવા સુધીનું કાર્ય કરી શકતા હો છો। તો કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે કર્મ માર્ગમાં જો તમારે શુદ્ધિપૂર્વક આગળ વધવું હોય, ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો હોય એના દ્વારા તો બીજાનો દોષ આપણને દેખાવો ન જોઈએ। તો આ પ્રકારે હે દેવી પુનિ પુનિ પ્રભુપદ કમલ કહી જોરી પંકર હો પાની। આમ ભગવતી જગદંબા પણ આ વાત સાંભળીને શંકરજીને હાથ જોડીને કહે છે કે હે પ્રભુ તમારી વાત મને ખૂબ રુચિ છે, ખૂબ ગમી છે। હવે કોઈ જાતની હું શંકા નહીં કરું, તમે મારો વિષાદ નષ્ટ કર્યો છે, રામના સ્વરૂપને તમે મારી સામે પ્રગટ કરી દીધું છે, હવે કઈ શંકા કરું મહારાજ? પરમાત્માનું જે સાચું સ્વરૂપ હોય એનું તમે મને ભાન કરાવ્યું છે, હવે મારા મનમાં શંકા જ ક્યાં રહી? એ રામ બ્રહ્મ ચિન્મય અવિનાશી છે, સર્વરહિત છે, સર્વના હૃદયમાં નિવાસ કરનારા છે। તમે કહ્યું પ્રભુ બધા એના હૃદયમાં બેઠા છે તો હું કોની હાનિ કરું, કોની નિંદા કરું, કોની ઈર્ષા કરું? સામેનો માણસ એમાં તમે જો ભગવાન ન જુઓ ભાઈ તો તમારી ભક્તિ ખોટી છે, તો તમારું જ્ઞાન ખોટું છે, તમારો વૈરાગ ખોટો છે। આ મારું માનસ દર્શન છે, આ રામાયણનું ખરું દર્શન છે। ભગવાન ગોસ્વામીજી આ વાતને સિદ્ધ કરવા ઈચ્છે છે કે રાજા રામ કેવલ દશરથના દીકરા નથી, રાજા રામ દરેકના હૃદયમાં બેઠેલા રામ છે। મારા ગોસ્વામીજીના રામ છે ને એ દરેકના હૃદયમાં બેઠેલા રામ છે, સર્વવ્યાપક રામ છે। તો નાથ ધરેવું નર તનુ કહી હે તો દરેકના હૃદયમાં જે બેઠા છે એ શા માટે નરતન ધરીને આવ્યા, શા માટે શરીર ધરીને આવ્યા? હવે એ કારણ મને સમજાવો મહારાજ। આવું જ્યારે પૂછ્યું એ વખતે हे हर्षे कामारी भगवान शंकर जी एकदम हर्षित थया छे। बहुविधि उमई प्रशंसी वारंवार एनी प्रशंसा करी अने कृपा निधान अब कहने जा रहे। सुनु शुभ कथा भवानी रामचरित मानस विमल कहा भुषुंडी बखानी सुना बिहग नायक गरुड़ कहा सुना
विहगनायक हरि गुण नाम अपार कथा रूप अगणित अमित मैं निज मति अनुसार कहु उमा सादर सुनहु कहु उमा सादर सुनहु। हे भवानी रामचरितमानस एकदम विमल છે। કાગભૂષુંડજીએ ગરુડજીને જે કથા સંભળાવી હતી એ સંવાદ હું આપની સામે વર્ણન કરીશ। રામચંદ્ર ભગવાન અવતાર શું કામ ધારણ કરીને આવે છે? ભગવાન સ્વયં બ્રહ્મ છે, પણ એ બ્રહ્મને અવતરિત થવાનું મન શું કામ થાય છે એ કારણનું હું તમારી સામે વર્ણન કરું છું। હરિના ગુણ તો અપાર છે હે ભવાની, કોણ ગણી શકે એના ગુણને? ભગવાનમાં એટલા એટલા અનંત ગુણ છે ને, એ ગુણોનું વર્ણન જેમાં કરવામાં આવ્યું ને એને જ વિષ્ણુના 1000 નામ કહેવાય। ભગવાનના 1000 નામ તમે બોલો ને એમાં ભગવાનના ગુણ જ છે, ભગવાનના ગુણોનું વર્ણન છે। પરમાત્માના જે એક એક નામ છે ને એ ભગવાનના વર્ણન કરાયેલા વેદ મંત્રોનો સાર છે। વૈદિક મંત્રો તો આપણે બોલી ન શકીએ, કલિયુગના માણસને વેદ મંત્ર કેમ આવડે? હું તમારી સામે વેદ મંત્ર બોલો, હાલો સમજો એને, એના અર્થને સમજી શકો। મધુવાત હરિતાયતે મધુક્ષરંત સિંધવ માર્દેન સંત્વૌખદે મધુનક્તમુતૌખસો મધુમત્પાર્થિવ ગુંગ્રજ મધુદ્યોરસ્તુ ન પિતા મધુમ્માનો વનસ્પતિ મધુમ્મા અસ્તુ સૂર્ય માર્દ્વિર્ગાવો ભવન્તુ નઃ। ખબર પડી કઈ? પણ હવે એનો તમને સરળ ભાષામાં અર્થ હમણાં બતાવું। એનો શું અર્થ? તો અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ વલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ। આ એ બ્રહ્મનું વર્ણન છે કે જે સર્વ પ્રકારે મધુર છે। વેદોમાં એ જે વર્ણન આપ્યું છે એ મંત્રથી ગોર બાપા મધથી સ્નાન કરાવતા હોય મૂર્તિને, એ મંત્ર બોલે ત્યારે, પણ એનો ભાવ શું છે કે ભગવાન સર્વ પ્રકારે મધુર છે। એનું બોલવું મધુર, એની દ્રષ્ટિ મધુર, એનું ચાલવું મધુર, એનું ભમવું મધુર, મધુરાધિપતે અખિલમ મધુરમ। તો વેદ મંત્રોના આ ભાવને આપણા મહાપુરુષોએ સ્તોત્રોના રૂપમાં લીધા છે, અને અથવા તો એનો અર્ક કાઢી અને નામ તમારી સામે પ્રગટ કરી દીધું। તમે નામ લ્યો ને એટલે વેદ મંત્રો જ બોલાઈ ગયા કહેવાય। ભગવાનનું નામ મારા તમારા ના ઉદ્ધારને માટે કલિયુગમાં એના સમાન કોઈ શાસ્ત્ર નથી, એના સમાન કોઈ શસ્ત્ર નથી। એટલે કે હરિગુણ નામ અપાર, હરિના ગુણ અપાર છે, હરિનું નામ અપાર છે, હરિની કથા અગણિત છે, અપાર છે, અમિત છે। શંકરજી કે એનો કોઈ પાર ન પામી શકે, પણ હું મારી મતિ અનુસાર આપને કહું છું। શંકરજી કહે છે કે મારી મતિ જે પ્રકારે કથાને સમજી શકી છે એ રીતે હું આ કથા, કોઈ પણ વક્તા અભિમાન ન કરે હું બહુ મોટો વક્તા છું એમ। સાચો વક્તા હોય ને એ પોતાનું ઘમંડ દેખાડવાની કોશિશ નહીં કરે, એ નમ્રતાથી ભગવાનની કથાને શ્રોતાની સામે રજૂ કરશે। મેં નિજ મતિ અનુસાર, મારી મતિ અનુસાર હું આપને કથા કહીશ। કહું ઉમા સાદર સુનહું, હે ઉમા સાદર સુનિએ। સુનો ગિરિજા, ભગવાનનો યશ વિપુલ અને વિશદ છે। હરિને અવતાર લેવાના અનેક કારણો છે, પણ એમ ન કહી શકાય કે આ જ કારણે ભગવાન અવતરિત થયા છે, કારણ કે રામ બુદ્ધિથી અતર્ક્ય છે। ભગવાનને માટે બુદ્ધિનો તર્ક કામ ન કરે। જો ભાઈ તમે બુદ્ધિથી ભગવાનને ઓળખવાની કોશિશ કરો ને તો ભગવાન સમજાતા નથી। ભગવાન બુદ્ધિનો વિષય નથી, ભગવાન ભાવનો વિષય છે। મસ્તિષ્ક પ્રધાન વ્યક્તિને ભગવાન ન સમજાય। જે પોતાની બુદ્ધિથી પરમાત્માને સમજવાની કોશિશ કરે નહીં સમજી શકે, પણ ભાવ પ્રધાન વ્યક્તિ હોય, હૃદય પ્રધાન હોય, એ ઈશ્વરને સમજી શકે છે। પરમાત્માને માટે કેવલ અને કેવલ શ્રદ્ધા જ જોઈએ। શ્રદ્ધા બુદ્ધિથી ભગવાનને ઓળખી શકાય છે। એટલા માટે કહ્યું રામ અતર્ક બુદ્ધિ મન બાની મત હમાર અસ સુનહી સયાની। આ મારો મત છે। જો આ શંકરજીનો મત છે, ભગવાન શંકરજી પોતાની વાણીથી આ વાત સમજાવે છે। તદપિ સંત મુનિ વેદ પુરાણા, છતાંય પણ સંતો મુનિઓ વેદ પુરાણો કંઈક ને કંઈક પોતાની મતિ અનુસાર ભગવાન માટે કંઈક ને કંઈક બોલે છે। જે કંઈ પોતાના અનુભવ થયો હોય ને એ ભગવાન વિશે એ બોલતા હોય છે। પણ એક વાત એ બધાએ જે કીધી છે એ હું આપને સંભળાવું છું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે,
અસુરો અને અભિમાની વધવા લાગે છે, જ્યારે બહુ અનીતિ વધવા લાગે, બ્રાહ્મણોને કષ્ટ પડવા લાગે, ગાયોને કષ્ટ પડવા લાગે, ત્યારે ભગવાનને અવતાર લેવાનું મન થાય છે. જબ જબ હોય ધર્મ કી હાનિ, જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢઈ અસુર અધર્મ અભિમાની, બાઢઈ અસુર અધર્મ અભિમાની, કરહી અનીતિ જાઈ નહીં બરની, કરહી અનીતિ જાઈ નહીં બરની, સીધહી વિપ્રધેનુ સુરધરને, સીધહી વિપ્રધેનુ સુરધરને, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા. દેખો, રામાયણની ચોપાઈ છે ને એ સામવેદનું મંત્રગાન તમે કરો ને જે ફળ મળે ને એટલું જ ફળ તમને રામાયણની ચોપાઈ ગાવાનું મળે. સામવેદના મંત્રો તો ગાનારા અત્યારે કોઈ વિદ્વાન મળતા જ નથી. સામવેદના મંત્રો તમે ગાઓ ને જે ફળ મળે એટલું જ રામકથાની ચોપાઈ જો તમને આવડતી હોય ને ગાઓ, ફળ પ્રાપ્ત થાય છે. અરે આનો અર્થ તમે સમજો કે ન સમજો, આને ગાયા કરો ને તોય તમે માલામાલ છો. આ ગાવાનું શાસ્ત્ર છે. રામકથા ગાવા માટે છે. ગોસ્વામી તુલસીદાસજી તો આ ન્યાય આપ્યો છે, દાસ તુલસી ગાવઈ, દાસ તુલસી કપિસૈન સંગ સંઘારી, નિશિચર રામ સીતहि આની है, ત્રૈલોક પાવન સુસુરमुनि नारदादि बखानी है, ત્રૈલોક પાવન સુસુરमुनि नारदादि बखानी है, जो सुनत गावत कहत समुजत परम पद नर पावई.